આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહેસાણા જિલ્લાના પિલવાઈ ખાતે નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું, અન્ય રાજ્યોનો વિકાસ કરવા માટે ગુજરાતને રોલ મોડલ તરીકે જોવાઈ રહ્યું છે. પીએમજેએવાય મા યોજના અંતર્ગત લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે 24 કલાકની હેલ્પલાઇન કાર્યરત કરાઈ. અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 250 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જામનગર, સોમનાથ અને સાસણ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જામનગરમાં પશુ રાહત અને પુનર્વસન કેન્દ્ર વનતારાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ શ્રી મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી હતી. શ્રી મોદી આવતીકાલે એશિયાઈ સિંહના નિવાસસ્થાન ગીર નેશનલ પાર્કમાં સફારી માણશે. ત્યારબાદ વિશ્વ વન્યજીવ દિવસ પ્રસંગે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની 7મી બેઠકમાં ભાગ લેશે. શ્રી મોદી આ બોર્ડના અધ્યક્ષ છે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહેસાણા જિલ્લાના વિજાપુરના પિલવાઈ ખાતે નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું. શ્રી શાહે નવનિર્મિત વિદ્યાભવનમાં સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબ સહિત વિવિધ વર્ગખંડની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ પહેલા શ્રી શાહ પિલવાઈમાં શ્રી ગોવર્ધનનાથજી મંદિરના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સહભાગી થયા હતા. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે અન્ય રાજ્યોનો વિકાસ કરવા માટે ગુજરાતને રોલ મોડલ તરીકે જોવાઈ રહ્યું છે. પોરબંદરના બગવદર ખાતે 96 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને 53 લાખ રૂપિયાથી વધુના કામોના લોકાર્પણ સમયે શ્રી માંડવિયાએ આ મુજબ જણાવ્યું. શ્રી માંડવિયાએ ઉમેર્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતોની ચિંતા કરતા તાજેતરમાં બજેટમાં પાક ધિરાણમાં વધારો કરીને 5 લાખ રૂપિયા કરવાની જોગવાઈ કરી છે. આ પહેલા શ્રી માંડવિયાએ મોકરસાગર વેટલેન્ડની મુલાકાત લીધી હતી. આજે સવારે શ્રી માંડવિયાએ સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધમડાછા ગામ ખાતે સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શ્રી પાટીલે સરપંચોને જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાનમાં જોડાવા અને કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી. કેચ ધ રેનની જે વાત કરી છે, 6.5 લાખ જેટલા સ્ટ્રક્ચર આખા દેશમાં બનાવ્યા છે અને 10 લાખ સ્ટ્રક્ચર 31 મે સુધીમાં પહેલા પૂરા કરવા છે. ત્યાર પછી પણ આ યોજના ચાલુ રહેશે. પણ વરસાદ પહેલા યોજનામાં આટલા લોકોને જોડવાને કારણે ખૂબ મોટું પાણીની બચત એ લોકોને પણ દેખાશે. એના માટે આજથી જ જાગવાની જરૂર છે. એના માટે અમે હાકલ કરી હતી. ત્યાર પછી અમે એમને એ યોજનાને અમે જમીન પર ઉતારવા માટે આગળ વધી રહ્યા છીએ. તો એ જલ્દીથી યોજના પૂરી થાય એના માટે પ્રયત્ન કરીશું. શ્રી પાટીલે 8મી માર્ચે નવસારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા લખપતિ દીદી સન્માન સમારોહની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી. આ કાર્યક્રમ અંગે શ્રી પાટીલે વધુ માહિતી આપી. દિવ્યાંગ લોકોને એમના ફેમિલી સહિત મફતમાં જે 5 કિલો અનાજ આપવાની યોજના છે, એ યોજનામાં સામેલ કરવા માટે એમણે જે યોજના બનાવી છે એની શરૂઆત એ સુરતથી કરવાના છે. એમાં પણ લગભગ 1 લાખ જેટલા લાભાર્થીઓ એમાં જોડાશે. અને નવસારી જિલ્લામાં વલસાડના કેટલાક ભાગ અને ડાંગના કેટલાક બહેનો જે લખપતિ દીદી તરીકે એમણે પોતે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, એવી બહેનોનો 1 લાખ બહેનોનો કાર્યક્રમ એ વાસી બોરસીમાં નવસારી જિલ્લામાં થવાનો છે. પીએમજેએવાય મા યોજના અંતર્ગત લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે 24 કલાકની હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે. હેલ્પલાઇન નંબર 07966440140 પર મળેલી ફરિયાદના નિવારણ માટે જિલ્લા કોર્પોરેશન નોડલ ઓફિસર તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને આરોગ્ય મેડિકલ ઓફિસર, હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની, કાર્ડ એપ્રુવલ એજન્સીને SMS તથા ઈમેલમાં લિંક થતી ફરિયાદની વિગતો મોકલવામાં આવશે. દર્દીને ફરિયાદની સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા માટે નોંધણી નંબરની જાણકારી આપતો SMS રજિસ્ટર નંબર પર મોકલવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમદાવાદ સાયન્સ સિટી ખાતે રજત જયંતિ સમારોહ યોજાયો.
આ કાર્યક્રમમાં નવપ્રવર્તન ક્ષેત્રે થયેલ પ્રગતિ અને ભવિષ્યની યોજના વિશે ચર્ચા કરાઈ. આ પ્રસંગે શ્રી સિંઘે જણાવ્યું કે જીડીપીમાં ભારત જર્મની અને જાપાનને પાછળ છોડી ચોથા નંબરે અને પછી ત્રીજા નંબરે આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આમોદરા ખાતે સાંસદ સમૂહ લગ્નોત્સવમાં સહભાગી થયા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં 122 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે શ્રી પટેલે નવયુવકોને શુભકામનાઓ પાઠવતા સમૂહ લગ્નના આયોજનને બિરદાવ્યું હતું. શ્રી પટેલે કહ્યું, આ સાંસદ સમૂહ લગ્ન ઉત્સવ જેવા આયોજનોએ સૌનો સાથ સૌના વિકાસના મંત્રને ચરિતાર્થ કર્યો છે. નર્મદાના ધારીખેડા ખાતે આવેલી નર્મદા સુગર ફેક્ટરી શેરડી પીલીને તેના મોલાસીસમાંથી દૈનિક 1.20 લાખ લીટર ઇથેનોલનું ઉત્પાદન કરનાર રાજ્યની પ્રથમ ફેક્ટરી બનશે. હાલ રોજના 60,000 લીટર ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં 60,000 લીટરનો બીજો એક પ્લાન્ટ કાર્યરત કરાશે. આ અંગે સંસ્થાના વડા નરેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું. આ સંસ્થા 1,20,000 લીટર દરરોજનું ઇથેનોલનું પ્રોડક્શન કરશે. 20% સુધીનો ઇથેનોલ બ્લેન્ડિંગ કરીશું. એટલે આપણે જેનાથી આપણા સભાસદોને આ સંસ્થાને ખૂબ મોટો ફાયદો થવાનો છે. આ 2 જિલ્લાઓના ખેડૂતોને, 6 તાલુકાના ખેડૂતોને, 22,000 ખેડૂતોને આર્થિક રીતે ખૂબ મોટો ફાયદો થવાનો છે. અરવલ્લીના મોડાસામાં ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ અને એએસપી સંજય કેશવાલા ઉપસ્થિત રહ્યા. ટ્રાફિક સિગ્નલ શરૂ થતાં વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે એમ નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે જણાવ્યું. મોડાસાની અંદર જે મુખ્ય 5 રસ્તા છે જેમાં ટ્રાફિકનો જે વધારે પડતો પ્રોબ્લેમ હતો એનું આ નિરાકરણ લાવવા માટે આપણે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં મોડાસા નગરપાલિકા દ્વારા લગાવવામાં આવ્યું છે. અને જે રહી વાત, તો અત્યારે 1 મહિના સુધી ટ્રાફિકના નિયમો પ્રમાણે ટ્રાફિકના જે પોલીસ અધિકારીઓ છે એ ટ્રાફિકના નિયમ જે સમજાવશે આની અંદર, અને આફ્ટર એક મંથ પછી એનું જે પાલન થશે, જેના સંદર્ભે અને જેનાથી મોડાસા નગરનો મોડાસા મુખ્ય 5 રસ્તાનો ટ્રાફિકનું સોલ્યુશન ખૂબ સુંદર. આઈસીસી ચેમ્પિયન્સ ક્રિકેટ ટ્રોફીની દુબઈમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. ભારતે ન્યૂઝીલેન્ડને 250 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતીય ટીમ તરફથી સૌથી વધુ 79 રન શ્રેયસ અય્યરે કર્યા હતા, જ્યારે હાર્દિક પંડ્યાએ 45 અને અક્ષર પટેલે 42 રનનું યોગદાન આપ્યું હતું. હમણાં મળતા સમાચાર મુજબ ન્યૂઝીલેન્ડની ટીમે 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 44 રન કર્યા છે. ઉલ્લેખનીય છે કે બંને ટીમ સેમીફાઇનલમાં પહેલાથી જ પોતાનું સ્થાન બનાવી ચૂકી છે. રાજ્યકક્ષાની શ્રેષ્ઠ શાળા સ્પર્ધા વર્ષ 2024-25 માટે ડાંગ જિલ્લાના આહવાની દીપ દર્શન શાળાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. રાજ્યકક્ષાની સમિતિ દ્વારા ચકાસણીને અંતે 81.69 ગુણ મેળવી આ શાળાને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરાય છે. આ શાળાને રાજ્ય સરકાર તરફથી 5 લાખ રૂપિયાની પ્રોત્સાહક રકમ અપાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે વિવિધ તપાસના આધારે જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળાની પસંદગી કરવામાં આવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહેસાણા જિલ્લાના પિલવાઈ ખાતે નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું, અન્ય રાજ્યોનો વિકાસ કરવા માટે ગુજરાતને રોલ મોડલ તરીકે જોવાઈ રહ્યું છે. પીએમજેએવાય મા યોજના અંતર્ગત લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે 24 કલાકની હેલ્પલાઇન કાર્યરત કરાઈ અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 250 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.